હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. આજે આપણે બનાવીશું ઘઉંના રોટની ફુલકા રોટલી. તો સ્વાગત છે તમારું. તો એ પ્રમાણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં ઘઉંનો લોટ ચારી લીધો છે. હવે એમાંથી અટામણનો લોટ થોડો કાઢી અને સાઈડમાં રાખી દઉં છું, તમે જોઈ શકો છો. હવે આપણો આ ઘઉંનો લોટ આપણે બાંધવાનો છે, મતલબ કે આનો શું કહેવાય, આપણે પાણી નાખી આ લોટ બાંધવાનો છે અને ત્યારબાદ આપણે આમાંથી ફુલકા રોટલી એટલે કે બહુ મસ્ત રોટલી બનાવવાના છીએ. તો તમે જોઈ શકો છો મેં થોડું પ્રમાણમાં થોડું પાણી આપણે નાખતું જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે. અને બને ત્યાં લગી છે ને લોટ હંમેશા થોડોક કઠણ રાખવો, અને જો આપણે થોડીક વાર રાખીને રોટલી બનાવી હોય તો લોટ કઠણ રાખવો, અને જો તરત જ બનાવી હોય તો લોટ આપણે ઢીલો બાંધી શકીએ છીએ, કારણ કે જેટલો લોટ કઠણ હશે એમ જેટલી વાર વધારે રહેશે એટલી વાર એ ઢીલો થતો જશે. તો તમે જોઈ શકો છો કે મારો લોટ ભેગો થઈ ગયો છે અને લોટ બંધાઈ ગયો છે. હવે આપણે લોટને થોડીક વાર રાખી દઈએ અને ત્યાર પછી હવે આપણે આ લોટમાં થોડું તેલ ઉમેરવાનું છે. અને આ તેલ ઉમેર્યા બાદ હવે આપણે તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો સરસ પોચો થઈ ગયો છે. મેં કીધું હતું ને કે ઘડીક વાર રાખી દીધા પછી આપણો લોટ સરસ પોચો થઈ જાય છે. હવે આપણે આમાં થોડુંક તેલ ઉમેરવાનું છે, તો આપણે તેલ ઉમેરીએ. મેં એમાં લોટ પ્રમાણમાં છે એ પ્રમાણમાં 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે. તમે જેટલું તમે નાખતા હો એટલું લઈ શકો છો તેલ. અને મેં લોટ સરસ કૂપી લીધો છે. હવે તેલ નાખ્યા પછી પણ આપણે લોટને મસળવાનો છે અને બહુ મસ્ત રીતે કૂપવાનો છે. તો તમે જોઈ શકો છો કે હું કૂપી રહી છું. ત્યારબાદ આપણે આમાંથી બહુ મસ્ત એવી ફુલકા રોટલી બનાવવા જઈએ. તો પહેલાં આપણે આ લોટને વ્યવસ્થિત સારી રીતે કૂપી લઈએ. અને હવે જ્યારે લોટ વ્યવસ્થિત કૂપાઈ જાય, બધી સાઈડથી વ્યવસ્થિત કૂપાઈ જાય, ત્યારે આપણો લોટ એટલો મસ્ત અને નરમ બની જાય છે કે રોટલી એટલી મસ્ત બને છે. અને જો તમે જોઈ શકો છો કે આપણો લોટ કૂપાઈ ગયો છે. હવે લોટ કૂપાઈ ગયો છે તો લોટને 2 મિનિટ માટે રાખી અને હવે લોટના આપણે ગોળણા બનાવી લઈશું. આપણે જેવડી રોટલી જોતી હોય પ્રમાણમાં આપણે એવડા જ ગોળણા બનાવશું. જો આપણે બહુ જાડી રોટલી જોતી હોય અને મોટી જોતી હોય તો એ પ્રમાણમાં આપણે મોટા ગોળણા બનાવશું, અને નાની રોટલી જોતી હોય તો નાના ગોળણા બનાવશું. અને ત્યારબાદ આપણે ફુલકા રોટલી બનાવશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે હું એક પછી એક ગોળણા બનાવતી જઈ છું. ગોળણા બની જશે, હમણાં ગોળણા બનીને તૈયાર થઈ જશે. ત્યારબાદ આપણે ફુલકા રોટલી બનાવશું. તમે જોઈ શકો છો હવે આપણે ગોળણા બની ગયા છે અને હવે આપણે રોટલી બનાવવાની છે. તો એ માટે થઈને મેં જે અટામણનો લોટ સાઈડમાં કાઢ્યો હતો એ પણ લઈ લઉં છું, અને ગોળણા બની ગયા છે. તો હવે આપણે રોટલી બનાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો, હવે મેં ગેસની ફ્લેમ પહેલાં તો તમે જોઈ શકો છો કે સાવ સ્લો કરી નાખું છું, કેમ કે જેટલી સ્લો ફ્લેમ ઉપર તમે રોટલી બનાવશો ને એટલી જ રોટલી બહુ મસ્ત બનશે. તો તમે જોઈ શકો છો કે હવે આપણે ગોળણામાંથી રોટલી બનાવી રહ્યા છીએ. મેં એક ગોળણું લીધું છે, એને વ્યવસ્થિત વાળી લીધું છે, અને હવે આપણે વેલણની વડે વણી અને એક મસ્ત રોટલી વણી લેશું, અને ત્યારબાદ આપણી ફુલકા રોટલી તૈયાર થઈ જશે. આ આપણી પહેલી રોટલી છે. તો જુઓ તમે કઈ રીતના બને છે. હવે હું આ રોટલીને વેલણ વડે વણી લીધી છે, તમે જોઈ શકો છો. વણાઈ ગયા પછી સ્લો ફ્લેમ ઉપર જ ગેસની રોટલી નાખી દેવાની છે તાવડી માથે, અને જોઈ શકો છો તમે એક સાઈડ સાવ ઓછી શેકાય ત્યાં જ આપણે એને પલટી દેવાની છે. તમે જોઈ શકો છો સાવ એટલે સાવ ઓછી શેકાય ત્યાં જ આપણે રોટલીને પલટી દેવાની છે, જેથી આપણી રોટલી બહુ જ નરમ અને ફુલકા રોટલી બનશે. હવે આપણે રોટલીને એક સાઈડ હજી શેકાણી નથી, કારણ કે ગેસની સ્લો ફ્લેમ હોવાને કારણે હજી ગેસ તપ્યો નથી, લોઢી તપી નથી. તો હવે આપણી
રોટલી પલટાઈ ગઈ છે. હવે આ એક સાઈડ સાવ ઓછી શેકવાની અને બીજી સાઈડ થોડીક વધારે શેકવાની હોય છે, કારણ કે જેટલી વધારે શેકાય અને 3 વારમાં રોટલી એટલી મસ્ત બની જાય છે અને આપણી ફુલકા રોટલી તૈયાર થઈ જાય છે. તમે જોઈ શકો છો, આ રીતે આપણે રોટલી શેકી રહ્યા છીએ. અને હા, તમે સ્વાદ અનુસાર તમે જો રોટલીમાં મીઠું ખાતા હોય તો મીઠું પણ નાખી શકો છો, અને ન ખાતા હોય તો ન પણ નાખી શકો, અવોઈડ પણ કરી શકો છો. મેં આમાં અવોઈડ કર્યું છે. હવે ગેસની ફ્લેમ ઉપર તમે જોઈ શકો છો, લોઢી હટાવી અને મેં સીધા ગેસ ઉપર જ રોટલી મૂકી દીધી છે અને આપણી આ રોટલી ફુલકા રોટી બની ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણી રોટલી કેવી સરસ ફૂલી અને દડો થઈ છે. બહુ મસ્ત એવી રોટલી શેકાઈ ગઈ છે. તો ત્યારબાદ હવે પાછી ગેસની સ્લો ફ્લેમ કરી અને મેં બીજી રોટલી વણી અને લોઢી ઉપર શેકવા માટે મૂકી દીધી છે. તમે જોઈ શકો છો. આ પણ આપણે ઓછી શેકાય ત્યારે જ આપણે એને પલટી દેવાની છે પહેલી વારમાં, બીજી વાર થોડીક વધારે શેકવી અને ફરીથી લોઢી લઈ અને આપણે ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રીતે એક પછી એક આપણી એવી ફુલકા રોટલીઓ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો રોટલી કેટલી નરમ છે અને કેવી સરસ ફૂલી અને દડો થઈ છે. તો હવે આપણી એક જ રોટલી બચી છે અને એ પણ વણીને તૈયાર થઈ ગઈ છે. આમ તો માણસો ધારે તો એક જ રોટલી બતાવી શકે, પણ તમે જોઈ શકો છો કે મેં મારી એક રોટલી વણીને અને તમને બતાવી છે કે બધી રોટલી સરસ ફૂલી અને દડો થઈ છે. તો એના માટે એ ટ્રીક છે કે બને ત્યાં સુધી લોટ એકદમ નરમ બાંધવો અને લોટ બાંધી અને 5-10 મિનિટ રાખી દેવો અને ત્યારબાદ જ આપણે રોટલી વણવી, જેનાથી લોટ એકદમ નરમ થઈ જાય અને આપણો મસ્ત એવી રોટલી બની જાય. થેન્ક યુ સો મચ. મારી ચેનલ ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરજો.